અલગ અલગ તલાટીને જિલ્લા પંચાયતમાં હાજર રહેવાનું ફરમાન કરી દેવામાં આવ્યું છે। લગ્ન નોંધણી કરી હતી, જેની અંદર શંકાસ્પદ રેકોર્ડ જણાતા તપાસ શરૂ કરવામાં આવશે અને જો શંકાસ્પદ રેકોર્ડના કારણે એ આખર કારણ દર્શક નોટિસ જે છે તે આપવામાં આવી છે। સમાચારોમાં આગળ વાત ઉત્તર ગુજરાતની કરીએ તો છેલ્લા કેટલાય દિવસથી પંચમહાલમાં બોગસ લગ્ન કેસને નોંધણીને લઈને ચર્ચાઓ જાગી રહી છે। એક તલાટી સહિત 2 લોકોની ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેની વચ્ચે હવે કેટલાક એવા તલાટીઓ છે કે જેને હાજર રહેવા માટેના ફરમાન આપી દેવામાં આવ્યા છે અને સાથે જ જે રેકોર્ડ આપવામાં આવે છે, રેકોર્ડની અંદર કંઈક અજુગતું લાગતા જે અલગ અલગ જે તલાટીઓ છે વિસ્તારના, તેમને હાજર રહેવાની સૂચના આપી છે કે ભાઈ હવે તમારે હાજર રહેવું પડશે, ફરજિયાત છે અને હાજર રહ્યા બાદ હવે તપાસ કરવામાં આવશે કે તલાટીઓ દ્વારા કંઈ ખોટું નથી કરવામાં આવ્યું કે કેમ। જે પેલા તલાટીએ બોગસ લગ્ન કાંડમાં જેનું નામ ખુલ્યું હતું, એવા તલાટીની જેમ આ તલાટીઓ પણ કોઈ આ પ્રકારના કાંડ નથી કરતા ને, તેને લઈને હાલ જે તપાસ રહેશે તે કરવામાં આવશે અને સાથે જ પંચમહાલમાં બોગસ લગ્ન રજીસ્ટરનો મામલો ફરીવાર એક મોટું સ્વરૂપ જે છે તેમણે ધારણ કર્યું છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક વલણ જે છે અપનાવાઈ રહ્યું છે। 6 અલગ અલગ તલાટીને જિલ્લા પંચાયતમાં હાજર રહેવાનું ફરમાન કરી દેવામાં આવ્યું છે। કાલાત્રા સાથે જ જે કંકોડાઈ છે અને ત્યાંથી અલગ અલગ જે વિસ્તારના જે તલાટીઓ છે તેમને હાજર રહેવા ફરમાન આપી દેવામાં આવ્યું છે। લગ્ન નોંધણી કરી હતી, જેની અંદર શંકાસ્પદ રેકોર્ડ જણાતા તપાસ શરૂ કરવામાં આવશે અને જો શંકાસ્પદ રેકોર્ડના કારણે એ આખર કારણ દર્શક નોટિસ જે છે તે આપવામાં આવી છે, ત્યારે તપાસ ટીમ કે જે ચકાસણી પૂર્ણ કરી અને અધૂરા પુરાવા જો નીકળશે તો પછી કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત અત્યારે જોવા મળી રહી છે। ત્યારે જિલ્લા વિકાસ અધિકારી કે જેમના દ્વારા એ ફરમાન પાઠવવામાં આવ્યું છે કે ભાઈ હવે તમારે હાજર રહેવું પડશે અને જે રેકોર્ડ છે એમની પાસે એ લગ્ન નોંધણીના રેકોર્ડ જે છે તે બતાવવા પડશે। જેમ એસપીજી ગ્રુપે સ્ટિંગ ઓપરેશન કર્યું અને સ્ટિંગ ઓપરેશનની અંદર એ તલાટીએ પોપટની જેમ બધું બોલ્યો હતો અને આજે એ જ તલાટીની જિંદગી વેર વિખેર થઈ ગઈ છે। એ બીજાના કહેવાય ને કે ઘર જોડતો હતો બોગસ રીતે, પરંતુ આજે કદાચ એનું ઘર તૂટવા ઉપર આવી ગયું છે અને એ જ પ્રકારની ઘટના પંચમહાલ, જાંબુઘોડા અને આસપાસના વિસ્તારોમાં પણ બની છે। જે મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો એ જગ્યાએ મંદિર ન હોય, જે રજિસ્ટરમાં એડ્રેસ નાખવામાં આવે એવું એડ્રેસ ના હોય, જે રજિસ્ટરમાં સિગ્નેચર કરેલી હોય એવી કોઈની સિગ્નેચર ન હોય, તો પછી લગ્ન કેવી રીતે થયા એ પણ સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે। અને અત્યાર સુધીમાં કેટલા લગ્નો આ લોકોએ કરાવ્યા છે કે બોગસ લગ્ન નોંધણી કરાવી હશે અને કેટલા રૂપિયા ખાધા હશે આ લોકોએ, એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે। અને એની વચ્ચે પંચમહાલ અને ગોધરાના આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે। નાનપણમાં લગ્ન કરાવી દેવામાં આવે છે, સાથે લગ્ન જે કહેવાય ને કે ભાઈ બોગસ લગ્ન કેસ, બોગસ લગ્ન નોંધણી આ છેલ્લા 10 દિવસથી પંચમહાલ અને આસપાસના જાંબુઘોડા સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ પ્રકારની ઘટના જે છે તે પ્રકાશમાં આવી ને પ્રકાશમાં આવ્યા બાદ આખા ગુજરાતની અંદર જેટલા પણ તલાટીઓ છે તે અત્યારે ચોંકી ગયા છે કે ભાઈ આપણો રેકોર્ડ ક્યાંક આવો નથી ને, જો આપણો રેકોર્ડમાં 1% પણ આ પ્રકારનું નીકળશે તો ઉપરથી કાર્યવાહી કરવાના આદેશ આવશે તો કદાચ આપણી નોકરી ન જતી રહીને આપણને સસ્પેન્ડ ન કરી દે। એ બીકના મારે અત્યારે તલાટીઓ જે છે તે રેકોર્ડ સારો બનાવી રહ્યા છે અને જે લીગલી પ્રોસેસ હોય છે એ કરી રહ્યા છે, પરંતુ કેટલાક એવા તલાટીઓ છે કે જે શોર્ટકટ અપનાવી રહ્યા છે પૈસા કમાવાની લાલચમાં, પરંતુ એ લાલચ ક્યારેક ક્યાંય છોડી દેવાની છે। જે પહેલે કહેવત છે કે લાલચ બુરી બલા હૈ, એ બલા ક્યાં ને ક્યાં મૂકી દેવાની છે ને ક્યારેક તમારી નોકરી, ક્યારેક તમારું ઘર, ક્યારેક તમારો પરિવાર એ ખાઈ જશે। એ પણ તમે એકવાર વિચારજો અને આ પ્રકારનું કાંડ કરતા પહેલા 100 વખત વિચારજો કે જેથી કરીને પાછળના લોકોને પછતાવવું ન પડે। ત્યારે અત્યારે જે ફરમાન પાઠવવામાં આવ્યું છે અલગ અલગ જે તલાટીઓને, એ અધિકારી શું કહી રહ્યા છે પહેલા એમને સાંભળીએ। 6 ગામોના તલાટી કમ મંત્રીઓને હાજરી માટે ફરમાન કર્યું છે। તેમને આખરી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે કારણ કે તેમના લગ્ન નોંધણીના સર્ટિફિકેટની અંદર શંકાસ્પદ રેકોર્ડ ના આધારે અધૂરા પુરાવા અત્રેની તપાસની ટીમ દ્વારા ચકાસણી કરતા
નીકળ્યા હતા તેની માટે તેના ખુલાસા માટે આખરી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને તે પરત્વે જવાબ રજૂ કરવા માટે એમને હાજર રાખવા માટે આવ્યા છે.